સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી। ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન અંગે બેઠકમાં નિર્ણય લેવાયો। રીસર્વે કરવાની સહમતિ આપી હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિને મહત્વપૂર્ણ બેઠક મળી હતી। બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સંદર્ભે મળી હતી। મેયર પિંકી સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, રાવપુરા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય કેવી રોકડિયા, ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાહે કાર્યવાહી કરી રહ્યું છે। તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। જો કે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોની નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી, જે બાબતે આજે કોઈ ઉકેલ લાવવામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠકના અંતે રીસર્વે કરવાની સહમતિ આપી હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકી સોની, દંડક બાલકૃષ્ણ શુક્લા, ધારાસભ્ય કેવી રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ માહિતી આપી હતી। તો બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુકરણ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલ એન્જિનિયર અમિત મેનકર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, જે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જર્જરિત છે અને લગભગ 3000થી 5000 સુધીના સંખ્યાના આ યુનિટ છે, તો ત્યારે એક સાથે આટલા બધા જ યુનિટમાં જર્જરિત મકાનો જે છે તો એની કઈ શ્રેણી છે, જેમ કે એમાં કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી શકીએ કે એ કેટેગરી, બી કેટેગરી ખરેખર ખૂબ જર્જરિત છે અને જેમાં રહેવું ખરેખર જોખમી છે, તો એવા કેટલા છે। તો આજની આ બેઠક જે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓશ્રીઓને સંયુક્ત સાથે ઉપસ્થિત રાખી અને અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનને અમે બધાએ બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી કે આને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીએ। કોઈકમાં મોટું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, કોઈકમાં કદાચ કોઈ નાનું રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય, પણ આખા બિલ્ડિંગને એના માટે આપણે ઉતારી પાડવું જરૂરી ન પણ હોય। એટલે ફરી એક વખત બંને ગુજરાત હાઉસિંગ અને વડોદરા મહાનગરપાલિકા બંને ટીમ ભેગી થઈ અને ફરી એક વખત આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે ત્યાં વિઝિટ કરશે અને કેટેગરી વાઇઝ ડિવાઈડ કરીશું કે ખરેખર કેટલા તોડી પાડવા જેવા છે અને એ પછી જેટલા પણ ખરેખર તોડી નાખવા જેટલા હશે એમને ટ્રાન્સફર કરવા માટે શું કરી શકીએ। તો આ બાબત અંગે અમે ચર્ચા વિચારણા કરી અને આગળ જે તે અધિકારીઓ છે એમના દ્વારા ઉપર પણ આ બધી જ માહિતીની ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। ખાસ કરીને વાત કરી તો રીસર્વે કરવાની કામગીરી કરવામાં આવનાર છે, તો પહેલા સર્વે કરેલો ત્યારે આ નિરાકરણ કેમ આવ્યું હતું તો રીસર્વે કર્યું? સર્વે કરેલો હતો ચોક્કસ, પણ હવે જ્યારે અમે આજે બધાએ સંયુક્ત બેઠક કરી છે ત્યારે અમે નિષ્કર્ષ પર એ આવ્યા કે પહેલાં તાત્કાલિક હમણાં એક સાથે આટલા બધા જ મકાનોને આપણે ન તો આપણે શિફ્ટ કરી શકીએ, ન તાત્કાલિક તોડી શકીએ। ઘણી વખત એવું હોય છે કે ધારો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ જે બિલ્ડિંગ છે એની ટેરેસની સ્ટેબિલિટીના કારણે આખી બિલ્ડિંગને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીમાં કંઈક મૂકવામાં આવ્યું હોય, તો કોઈક વખત એ ટાંકી દૂર કરવાથી આપણે તેનો ઓપ્શન બીજો રેડી કરવાથી નાના મોટા કંઈક જગ્યાએ જો વધારે પડતું અંદર ડેમેજ નથી અને નાના મોટા રિપેરિંગથી એ કામ ચાલી શકે કે કેમ તેવું છે કે નહીં, આ જોવા માટે ફરી એક વખત બંને હાઉસિંગ બોર્ડવાળા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા આ બંને ટીમ જશે અને કેટેગરી વાઇઝ એને કેટેગરીકલી ડિવાઈડ કરવામાં આવશે કે કેટેગરી એ, કેટેગરી બી અને સંપૂર્ણ જર્જરિત। પછી એ વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ્સ છે, સરકારના છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના છે કે ખાનગી છે, પણ જેમાં આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો ઇસ્યુ છે એને ફરી એક વખત એને ભેગા મળી અને એની વિઝિટ કરવામાં આવશે। પહેલાના રિપોર્ટ પ્રમાણે અત્યારે કઈ કેટેગરીમાં કેટલા મકાનો છે?
પહેલાંના રિપોર્ટ પ્રમાણે જે કર્યું છે એમાં 999 કેટેગરી 999 એવા બિલ્ડિંગમાં આવે છે કેટેગરી. એટલા યુનિટ એવા છે કે જેને ફરી અમારે વિઝિટ કરવી પડશે. એટલે એ વિઝિટ કરી અને ખરેખર ખૂબ જર્જરિત કે જેમાં રહેવું ખરેખર જોખમી છે. કદાચ કોઈક વાવાઝોડું કે એવી કોઈ અસરથી પણ એને નુકસાન થઈ શકે એવું હોય તો ત્યારે આ નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે આ જર્જરિત મકાનોને આપણે તાત્કાલિક કદાચ ઉતારી પાડી શકવા પડે તેમ હોઈ શકે છે.